હેલો ગાઈઝ, વેલકમ ટુ માય નર્સિંગ ઓફિસર યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, આજે આપણે જાણીશું કે ટાઈપ્સ ઓફ ડૉક્ટર, કયા કયા ટાઈપ્સના ડૉક્ટર હોય છે તેના વિશે આપણે સ્ટડી કરીશું। તો દોસ્તો, આપણે ફર્સ્ટ જોઈશું ડૉક્ટર ઓફ હાર્ટ એટલે કાર્ડિયોલોજિસ્ટ, એટલે હૃદયના ડૉક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય। સેકન્ડમાં છે ડૉક્ટર ઓફ બોન એટલે ઓર્થોપેડિક, એટલે કે હાડકાના ડૉક્ટરને ઓર્થોપેડિક કહેવાય છે। થર્ડમાં છે ડૉક્ટર ઓફ ચાઇલ્ડ એટલે પીડિયાટ્રિશિયન એટલે કે બાળકોના ડૉક્ટરને પીડિયાટ્રિશિયન કહેવાય। ડૉક્ટર ઓફ કિડની નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટરને નેફ્રોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ સ્કિન એટલે કે ચામડીના ડૉક્ટરને ડર્મેટોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ આઈ એટલે કે ઓપ્થલ્મોલોજિસ્ટ એટલે કે આંખના ડૉક્ટરને ઓપ્થલ્મોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ સર્જરી એટલે કે સર્જન કહેવાય એને, જે સર્જરી એટલે ઓપરેશન કરતા હોય એ ડૉક્ટરને સર્જન કહેવાય। એના પછી જોઈશું ડૉક્ટર ઓફ કેન્સર એટલે ઓન્કોલોજિસ્ટ। એના પછી છે ડૉક્ટર ઓફ માઇન્ડ એટલે કે મગજના ડૉક્ટરને સાયકેટ્રિક કહેવાય, સાયકેટ્રિસ્ટ ડૉક્ટર કહેવાય। અને ડૉક્ટર ઓફ લીવર એટલે લીવરના ડૉક્ટરને હિપેટોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ વુમન એટલે કે સ્ત્રીના ડૉક્ટરને ગાયનેકોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ સ્ટમચ એટલે પેટના ડૉક્ટરને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ કહેવાય, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ। ડૉક્ટર ઓફ બ્રેઇન એટલે કે બ્રેઇનના ડૉક્ટરને ન્યુરોલોજિસ્ટ કહેવાય। ડૉક્ટર ઓફ એનિમલ એટલે પશુના ડૉક્ટરને વેટેનરિયન ડૉક્ટર કહેવાય। ડૉક્ટર ઓફ લંગ્સ એટલે ફેફસાના ડૉક્ટરને પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર કહેવાય, પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર। તો દોસ્તો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।